એ લોકોએ આજે 30 તારીખે બંધનું એલાન આપ્યું છે અને સંપૂર્ણપણે બધી જ દુકાનો આપ જોઈ શકો છો કે તાળા મારીને બધી જ દુકાનો બંધ રાખવામાં આવી છે। આ બંધ કરવા પાછળનું કારણ એ જે નિર્દોષ લોકો નોન આર્મ પર્સનની ઉપર કાયરાનો હુમલો થયો છે અને એમણે મૃત્યુ પામ્યા છે એ લોકોના અને એ લોકોના પરિવારને સોલિડરિટી દેખાડવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ સિમ્બોલિક બંધ રાખ્યું છે। એટલે એના દુઃખમાં સામેલ થવા માટે અમે શ્રદ્ધાંજલિ રૂપે આજે બંધ રાખવામાં આવ્યું છે। સાથે ને સાથે સરકારે જે આ પગલાં લીધા છે આ પગલાં ઇનફ નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે। અમે સરકારના આ પગલાંથી સંતુષ્ટ નથી। અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે વધુ આક્રમક પગલાં લેવામાં આવે અને સાથે જ અમે એવું માનીએ છીએ કે વોટર ડિપ્લોમેસી અમે ભારત સરકારને એટલે કે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને 100 કિલોનું નળ બંધ કરવાનું એક પાનું સિમ્બોલિક રીતે આપવા માંગીએ છીએ જે અમે દિલ્હી ખાતે રૂબરૂ એમને આપવાના છીએ। જેનો અમારો ઇન્ટેન્શન એટલો જ છે કે પાણી એવી રીતે બંધ કરો કે ભવિષ્યમાં આ રીતે દેશ પર હુમલો ન થઈ શકે। ડિપ્લોમેસી બરાબર છે પણ દેશની સુરક્ષા એટલે અમે વિનંતી પત્ર શ્રી મોદી સાહેબને આપવાના છીએ।